આદિપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ તથા રોકડ રકમ રિકવર કરી મૂળ માલિકને કિંમત 12,83,269 રૂપિયાનો મુદ્દામાલ પરત કરાયો હતો। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સાધી શકાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃત્તિ કાર્ય કરવા સૂચના આપેલ હોવાથી તે અનુસંધાને આદિપુર પીઆઈ એમસી વાડા દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનના દાખલ થયેલ અલગ અલગ 5 ગુનાનો કબજે કરેલ મુદ્દામાલમાં આશરે 5 સોનાના ચેઇન તથા રોકડ રકમ કિંમત રૂપિયા 9,16,000 સરળતાથી ફરિયાદીને પરત મળી રહે તેમજ અરજદારના મોબાઈલ ગુમ થયાની અરજી બાબતે સીડીઆર તથા સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સૂચના કરેલ હોય જે બાબતે સ્ટાફે જાતેથી રસ દાખવી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને અરજદારના મોબાઈલ ગુમ થયાની અરજી બાબતે સીડીઆર એનાલિસિસ કરી તેમજ સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ટ્રેસ થયેલ 3,67,269ની કિંમતના 15 મોબાઈલ ફોન શોધી કાઢી તેમજ આદિપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ અરજીના કામે તેમજ ગુનાના કામે શોધી કાઢી આદિપુર પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કબજે કરેલ મુદ્દામાલ મૂળ માલિક આદિપુર પોલીસ સ્ટાફના હસ્તે સુપરત કરી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી છે। આ સફળ કામગીરી આદિપુર પીઆઈ એમસી વાડા પીએસઆઈ આરએમ ડુવા સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે। रिपोर्ट बाय भारती माखीजानी, गांधीधाम। मैं उनको सबको धन्यवाद देता हूँ कि मेरी ये उम्र में जबकि मेरे पास कोई बच्चे नहीं है, मैं और मेरी घरवाली हमारा जीवन उसी पे चलता था जो मैंने उसमें से विड्रॉ करके इनको करता भेजा। मैं अगेन आपको थैंक कहता हूँ। भगवान करके आपके बच्चे सुखी रहें, फैमिली सुखी रहें, बस ज़्यादा मैं नहीं करता।